નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, સીસીઈની રિઝલ્ટ બાબતે એક નવા ન્યૂઝ મળ્યા છે અને આ નવા ન્યૂઝની આપણે ચર્ચા કરવાના છીએ. જે આપણે સૌએ જોયું હતું લાસ્ટમાં કે હિરેનભાઈની એક ટ્વીટ આવી હતી. તો એ જ ટ્વીટમાં કઈ કઈ પ્રકારની માગણીઓ છે એ મંડળને અત્યારે મળી રહી છે એ બાબતના ન્યૂઝ જે છે એ આપણને આજે એટલે કે 18મી સપ્ટેમ્બરના દિવસે મળી રહ્યા છે. બરાબર, એ બાબતેના ન્યૂઝ જે છે એ આપણને મળી રહ્યા છે. તો જોઈએ કેવી કેવી માગણીઓ આવે છે. બરાબર, ઉમેદવારો પોતાની માગણી કરી શકે છે, બરાબર, અને કરે છે ત્યાં જઈને. ઓકે, તો એની માહિતી આપણને ટ્વિટરના માધ્યમથી જે હિરેનભાઈ છે, બરાબર, હિરેનભાઈની ઘણી બધી ટ્વીટો આપણે જોઈ છે અને એમની ટ્વીટો ઘણી બધી સાચી પણ હોય છે. બરાબર, આપણે ઘણી વખત જોયું છે. ઓકે, તો એમની ટ્વીટ જે છે એમાં કઈ કઈ માગણીઓ કરવામાં આવે છે ઉમેદવારો દ્વારા એની આપણે ચર્ચા કરવાના છીએ. એ ઉપરાંત જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માંગો છો તો વોટ્સઅપ ગ્રુપમાં તમને પીએસઆઈ અને સીસીઈ ગ્રુપ એ માટેનું જે આન્સર રાઇટિંગ છે, બરાબર, તમને પ્રેક્ટિસ માટે રાઇટિંગ જે છે તમારું, બરાબર, રિટર્ન જે છે તમારી એક્ઝામ વર્ણનાત્મક, એના પ્રેક્ટિસ માટે જે છે તમને ત્યાં ટોપિક આપવામાં આવે છે અને ત્યાં આપણે પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ. તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોઈન થઈ જાજો. ઓકે, તમને ડેલી જે છે એનું અપડેટ મળતી રહેશે આ સીસીઈની પરીક્ષા લક્ષી, અને તે ઉપરાંત આન્સર રાઇટિંગ માટે પણ તમને ત્યાં પ્રેક્ટિસના ટોપિક મળતા રહેશે અને જે વિદ્યાર્થીનું આન્સર રાઇટિંગ વ્યવસ્થિત હશે એ આપણે મોડેલ આન્સર તરીકે આપણે ગ્રુપમાં પણ મૂકતા રહીશું, જેથી કરીને આઈડિયા આવે કે કઈ રીતે લખી શકાય. તો વાત કરીએ સીસીઈ સંદર્ભે શું અપડેટ છે. તો જોઈએ તો હિરેનભાઈની આ પોસ્ટ છે, બરાબર, હિરેનભાઈ દ્વારા ટ્વિટરના માધ્યમથી આ પોસ્ટ કરવામાં આવી હતી કે કેવી કેવી માંગણીઓ આવે છે મંડળને. બરાબર, કે કુલ જગ્યાના 7 ગણા બોલાવવા, કેટેગરી વાઇઝ 7 ગણા બોલાવવા, 40 ગુણથી ઉપરના બધાને બોલાવવા, બરાબર, દરેક પોતાના ગુણના આધારે નિયમ લાગુ કરવા માગણી કરી રહ્યા છે. ઓકે, હવે આ જે છે આ ટ્વીટના અંદર એક વિદ્યાર્થીએ કોમેન્ટ કરી હતી કે હિરેનભાઈ આજે રિઝલ્ટ આવશે કે નહીં, જવાબની પ્રતીક્ષામાં વિદ્યાર્થીઓ. તો હિરેનભાઈએ ના પાડી કે ભાઈ આજે કોઈ સંભાવના નથી. બરાબર, ક્યારની ટ્વીટ છે તો કે 18 તારીખની 18 સપ્ટેમ્બરની 4:31 ટ્વીટ છે. ઓકે, તો મિત્રો આ ન્યૂઝ હતા જે આપણને પ્રાપ્ત થઈ રહ્યા હતા, તો તે આપણે તમારી સુધી શેર કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આ માહિતી આપને હેલ્પફુલ થઈ હશે. જો હેલ્પફુલ થઈ હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો. એ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર અવશ્ય જોડાઈ જાઓ, ત્યાં તમને આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવા માટેના ટોપિક મળતા રહેશે. આન્સર રાઇટિંગ તમે પ્રેક્ટિસ કરી શકશો. તો જય હિન્દ એન્ડ જય ભારત.